આદર્શ માનવા હોય ને તો બે ચાર લટિયા પટિયા પાડીને જે પેલી ઠુમક ઠુમક કરતી હોય ને આવી હિરોઈનને તમારા આદર્શ બનાવાય નહીં. આપણા જીવનની અંદર જો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આપણા આદર્શ હોય, સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન આપણા આદર્શ હોય, કે રાણી કુંતી છે, જો એ આપણા જીવનના આદર્શ હોય ને તો આપણે એક પણ ડગલું ખોટું કરીએ ને બેટા જીવનની અંદર તો વિચાર આવે કે આપણાથી આ ખોટું થાય નહીં. માત્ર 18 વર્ષની ઉંમરે બાળ ગંગાધર તિલકની સાથેના લગ્ન થઈ ગયા હતા. 1857ની વાત. ચમક ઉઠી સન 57 ને જો તલવાર પુરાની થી ખૂબ લડી મર્દાની વો તો ક્વીન કુંતી, ક્વીન રાણી લક્ષ્મીબાઈ, ક્વીન જયવંતાબાઈ, ક્વીન જીજાબાઈ, ક્વીન કૌશલ્યા, આ બધી એવી ક્વીન છે કે આપણા જીવનના રોલ મોડેલ તરીકે આપણે એને સિલેક્ટ કરી શકીએ. મણિબેન થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણેલા. સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો દેખાય છે આ બાજુ? એમના દીકરી થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણેલા, સીબીએસસી બોર્ડની અંદર ભણેલા મણિબેન. છતાં પણ એક પણ કામ એણે એવા નથી કર્યા કે જેનાથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિષ્ઠાને ઠેસ લાગે. પોતે 7 વર્ષના હતા ને ત્યારથી એના મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા હતા અને પપ્પાએ ત્યારથી આ જીવન દેશને આપી દીધું હતું. મમ્મી અને પપ્પા બેમાંથી એકેયનો સાથ નથી મળ્યો, એકે ક્યારેય રોકટોક નથી કરી, છતાંય મણિબેન એના જીવનની અંદર શ્રેષ્ઠ દીકરી તરીકે સાબિત થાય. તો આપણે આપણા જીવનની અંદર પણ આપણી મર્યાદા ન ચૂકીએ. ક્વીન રાણી લક્ષ્મીબાઈ હતા ને, હમણાં તમારે એનું સરસ મજાનું પેલું છે, તમે જોજો એની અંદર એનું એક સૂત્ર આજે પણ તમારે મારે યાદ રાખવું પડે. એનું સૂત્ર શું હતું ખબર છે? મેં અપની ઝાંસી, પતિની હાજરી નથી. પોતાનું બાળક તો કે બહુ નાનું છે છતાંય અંગ્રેજની સામે એવું કે મેં અપની ઝાંસી નહીં દૂંગી. સાહેબ એની અંદર તાકાત તો તમે જોવો કેટલી છે. અને અંગ્રેજની અંદર એક જ અંગ્રેજ એવો છે કે એને ઉડતી નજરથી રાણી લક્ષ્મીબાઈને જોયા છે. અને રાણી લક્ષ્મીબાઈને જોયા પછી અંગ્રેજો કોઈ પૂછે કે રાણી લક્ષ્મીબાઈ કેવા લાગે, તો કે ધરધરતી આમ અંગારો જગતો હોય અને જેવી અંદરથી જે અગ્નિ આમ પ્રગટ થઈને ભડકો આયલો આવતો હોય ને, એ જે તેજ જ્વાલા હોય ને, આવા રાણી લક્ષ્મીબાઈ લાગતા હતા. તમારા ને મારા જીવનની અંદર શ્રેષ્ઠ આદર્શ તરીકે કોકને ગણવા હોય ને તો મણિબેન અને રાણી લક્ષ્મીબાઈ કે જેના જીવનના આદર્શ બનાવજો. અને આવા જીવનના આદર્શ હોય ને એટલે બેને ભાગવાનો વિચાર આવે, ભાગવાનો, ઘરની બહાર ભાગવાનો વિચાર આવે કોઈ દિવસ ન આવે. કારણ કે જેના પતિની હયાતી પછી જેના બાળકને બાંધીને જે ભર મેદાનની અંદર લડતી હોય અંગ્રેજની સામે, છતાંય અંગ્રેજ સરકાર એના મરણોપરાંત સન્માન ગોઠવે. સાહેબ આવા વ્યક્તિ જો આપણા જીવનના આદર્શ રોલ મોડેલ હોય ને તો જીવનની અંદર મા બાપની વિરુદ્ધ થવાનો વિચાર ક્યારે આવે નહીં. ક્યુ પછી આવશે આર, રિસ્પોન્સિબલ. અહીંયા તમે બધા જ તમારી જવાબદારી નિભાવો છો. શું કામ? એને હોસ્ટેલ છે, રૂમે આપણે સાફ કરવાની જવાબદારી છે. નાયા પછી રૂમાલ સૂકવો છે, આ જવાબદારીમાં આવે છે. હા, ક્યારેક મમ્મી ન હોય ને આપણી ડીશ જમીન મૂકી દઈએ છીએ કે ઉટકી નાખીએ છીએ? મૂકી દઈએ છીએ. ક્યારેક ઉટકી નાખીએ છીએ. ઓકે, પછી બીજા કોઈ સવાલો પૂછું જે ઘરની તમારી રૂટીન જવાબદારીમાં આવતા હોય અને તમે એ કરતા હોય એમ? હા, અહીંથી ઘરે જઈ બૂટ મોજાને ક્યાં ઘા કરીએ આપણે? આ બાજુના ખૂણામાં. આપણી બેગ હોય એનો ક્યાં ઘા કરીએ? પાણીની બોટલ હવારમાં ગોતીએ સવારે 7 વાગે કે મારી પાણીની બોટલ દેખાતી કેમ નથી? પછી ખબર પડે કે બેગની અંદરથી કાઢી જ નથી. બીજા દિવસે પાણીની બોટલ ન મળે ને તો જોવું કે ક્યારેક આપણી બેગની અંદર નથી ને. અમુક બેટા જવાબદારી એવી છે કે જવાબદારી આપણી છે છતાં પણ આપણે એને નિભાવતા નથી. આડી મોટી બેન છે ને, આડા બા છે ને, આડા ભાભી છે ને, આડા મમ્મી છે ને, આ બધા આડા છે ને એટલા માટે તમે આડા છો. નકર અમારે જેમ સીધા ન થઈ જાઓ ભાઈ. અમે પૂછો અમે કેટલા સીધા છીએ? અમે જરીકે સીધા, અમે આડાવડા થઈ જ ન કે આડાવડા થાય એટલે અમારી પરવાનગી ઘરે વહી જાય કે કાં તો તમારે અહીંયા રહેવું છે કાં તો ભણવું નથી, ઘરે વહી આવો. મેં સવારમાં વાત કરી હતી ને, જરીકે આડાવડું આપણાથી હોસ્ટેલ લાઈફની અંદર થવાય નહીં. એ તો હોસ્ટેલ લાઈફ ભાઈ જીવો ને તો તમને ખબર પડે કે હોસ્ટેલ લાઈફ કોને કહેવાય. આર, ધેટ મીન્સ રિસ્પોન્સિબિલિટી. તમારા જીવનની, તમારા ભાગ્યની અંદર જે જવાબદારીઓ આવતી હોય ને એ જવાબદારી તમારી જાતે ઉઠાવવાની. આર પછી આવશે એસ. આર પછી એસ. એસ મતલબ સવારમાં આપણે શીખ્યા, એસ એટલે સ્પિરિચ્યુઅલ, થોડાક આધ્યાત્મિક બનીએ. અહીંયા બેઠેલા કોઈ પણ ને મારે પૂછવું છે 10 જેટલા શ્લોક આવડે? આવું હું પૂછો બેન? પૂછવું હોય કે સારું પૂછો. 8-10 જેટલા શ્લોક આવડે? ભગવાનને પગે લાગો છે? વિચારવું પડે છે તો વિચારી લો, વિચારી લો. ગુરુ દત્તાત્રેયને ત્યાં ગયા છો? તમે ગયા છો?
ભાગ્યશાળી ભાગ્યશાળી. પણ મેં સવારમાં બહુ મજાની આ બાબતમાં વાત કરી હતી કે કદાચ ભગવાનને પગે લાગવાનું ભૂલી જઈએ ને તો 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 ચાલે, પણ ઘરની બહાર એક વખત નીકળીએ ને. આજ સવારમાં મને એક ભાઈ મળ્યા હતા ને તો મને કે બેન તમે હાવ એક બાબત ખોટી બોલ્યા હતા. બોલો ને, મેં તો શું ખોટું બોલ્યા હતા? તો કે દીકરી તરીકે ક્યારેય આપણા પગમાં પડવી જ ન જોઈ, દીકરી તરીકે ક્યારેય કે પગે તમને લાગવી જ ન જોઈ, તમે આ બાબતમાં હાવ ખોટું બોલ્યા હતા. ઓકે ચાલો, હવે ભૂલ થઈ ગઈ, બસ હવે મેં આવું નહીં બોલું. દીકરી તમને એટલા માટે પગે લાગે છે કે તમારી અંદર રામ વસે છે અને એના આત્માની અંદર પણ રામ વસે છે. એની અંદર વસેલો જે ભગવાન છે ને, તમારી અંદર વસતો ભગવાન છે ને, એને પ્રણામ કરે છે. અને મા બાપને પગે લાગવામાં દુનિયાનું કોઈ શાસ્ત્ર તમને ના નથી પાડતું. અને મા બાપને એક વખત માથા ઉપર આમ કરી આમ હાથ મૂકે ને બેટા, આવી રીતે હાથ મુકાય ને એટલે જગતની અંદર અમુક કેટલી સમસ્યાઓ એવી હોય ને આપણાથી દૂર રહે. એક વખત ભગવાનને પગે લાગતા ભૂલી જાવ ને તો હાલશે, મંદિરના આંગણા ન છોડો તો હાલશે, મંદિરના કેટલા પગથિયા છે આ તમે ન ગણો ને તો ચાલશે, પણ એક વખત ઘરની બહાર નીકળીએ ને એટલે આખું જગત એક બાજુ અને આપણા મમ્મી પપ્પાના આશીર્વાદ આપણી બાજુ એક બાજુ. બેટા ઊભા થાવ તો, તમે ઊભા થાવ તો, હા ઊભા થાવજો. મમ્મી પપ્પાને પગે કેવી રીતે લગાય? આ બાજુ ઊભા રહ્યો, મને નહીં લાગતા, આ બાજુ ઊભા રહ્યો, એમ હું ઊભીને એમ, આ બાજુ સામે મોઢું. હા, મમ્મી પપ્પાને પગે કેવી રીતે તમે લાગો છો? સુખી રહ્યો, સુખી રહ્યો. સવારમાં મેં શું કીધું તું તમને? આપણે કેમ લાગીએ? જય સીતા. આપણે ખાલી આટલું લાગીએ. આ ઢીંગલી કેટલામાં ભણો છો બેટા? આ છઠ્ઠું ભણતી દીકરી તમને મને શીખવે છે કે પગે કેમ લગાવી. માત્ર આટલું ન વળીએ, કારણ કે આપણે કોઈના કમરના ઓપરેશન નથી. મા બાપને આખા ઝૂકી જાય ને તો જગતની કોઈ તાકાત એવી નથી કે તમને ઝૂકવા દે. જાઓ બેટા, ખૂબ આરામ કરો, મોજથી ભણો. એસ એટલે સ્પિરિચ્યુઅલ, થોડાક આધ્યાત્મિક બનીએ. અને ભગવાનને ખબરમાં ટંકોરી વાગતા હોય ને તો પડખું ફરીને હુઈ ન જાય. ઘણા એમ કે બાને કાંઈ કામ નથી, સવારમાં ઉઠીને લ્યો ટન 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 મંડાઈ પડે. આ સાંભળ્યું જ મેં ક્યાંકથી, એટલે હું તમને કહું છું. એસ પછી આવશે ટી. તમે છો ને સવારમાં ઉઠો છો ને ત્યારથી લઈને સાંજ સુધીમાં તમારે કયા સમયે શું કરવાનું છે ને એનું ટાઈમ ટેબલ તમે ન ઈચ્છો ને છતાંય ફિક્સ થઈ જાય ઓટોમેટિક. ઘરે જઈને તમે અમુક નક્કી કરો ને કે સવારમાં આપણે 6 વાગે ઉઠીએ ત્યારથી લઈને સાંજે 10 વાગે સૂઈએ. તમારું ટાઈમ ટેબલ તમે ગોઠવું હોય ને તો ખબર પડે કે કેટલો દિવસની મિનિટ છે ને એ આપણી હાવ મોબાઈલમાં વહી જાય છે. કેટલી મિનિટ એવી છે કે બેનપણીઓ પાસે, બેનપણી બાજુમાં રહેતી હોય ને એ તારે બેગ મૂકીને ઉલાળો મારીને બેનપણીને ઘરે. એક્ઝામ નજીક આવે છે, મમ્મી કઈ થાકી જાય કે બેટા વાંચો, પણ બેટા વાંચે આ વાંચજો, મમ્મીનું કંઈક મા બાપનું કંઈક માનજો તમે. અને બહુ ડાયા ડમરા છો તમે, સમજણા છો, તમને ખાલી ટકોરની જ કાફી હોય. પણ થોડુંક તમારા દિવસનું રૂટીન સેટ કરો ને તમને ખબર પડે કે 24 કલાક તમે ક્યાં વાપરા. આનું તમે શેડ્યુલ બનાવો તો ખબર પડશે કે દિવસની 3 કલાક તો એવી છે કે એનો કોઈ જવાબ જ નથી મળતો, એ ક્યાં વહી જાય છે ને એની કાંઈ એમને ખબર જ નથી. ટી પછી આવશે યુનિટી, સંગઠન. કોઈ સારા કાર્ય કરવા માટે તમે ભેગા થાવ ને તો એને યુનિટી કહેવાય. પણ હું એમ કહું કે હા એટલે તમે એમ કહો હો, એક હારે બોલાવો ને, એક વખત બોલાવી દો ને. આ ઊંઘે નહીં એટલા માટે આ બધાને પાસે એટલે બોલાવીએ છીએ. પણ કોઈ સારા કાર્ય માટે તમે 2 કે 5 10 વ્યક્તિની ટીમ ભેગી થાવ તો આને શું કહેવાય? સંગઠન. આને શું કહેવાય? યુનિટી. કોઈ સારા કાર્ય માટે આપણું સંગઠન થાય ને તો આને યુનિટી કહેવાય. અમુક તમારી માંગ હોય, તમારે ભાઈ પ્રયોગશાળાની જરૂર હોય, તમારે લેબની જરૂર હોય, અને તમારા ઠેસિયા સાહેબ તમને મળવા આવે કે બેટા કેવું ચાલે ભણવાનું, એટલે તમે તરત જ એવું કહો કે અમારી એક લેબની જરૂર છે, અમને એક લેબ તમે આપો, અથવા તો અમારે ક્રિકેટ રમવું છે, અમને એક ક્રિકેટ બોક્સની સગવડતા કરી આપો. તો આના માટે જો તમે ગોકીરો કરો ને ક્રિકેટ બોક્સ, તો આને યુનિટી કહેવાય નહીં. પણ તમે સાહેબ અહીંયા આવે ને તમે એને એવું કહો કે ભાઈ તમે ઈચ્છો છો કે દીકરીઓ આગળ જાય, રમત ગમતની અંદર, એથ્લેટિકની અંદર નેશનલ લેવલ સુધી આપણી દીકરીઓ અહીંયાથી ગઈ છે, તમે ઈચ્છો છો ક્રિકેટની અંદર આગળ જાય, તો અમને થોડીક સાંત્વના મળે, અમને થોડુંક મનોરંજન મળે. અને અમે દીકરીઓ સવારમાં આવી હતી મિતાલી રાજને ઓળખી શકીએ. એટલા માટે અમારો વિચાર આવો છે કે તમે અમારા માટે કંઈક આવું કરો. તો આને છે ને બધા જ ભેગા થઈને જે સારા બાબત માટે તમે ભેગા થાવ ને તો આને શું કહેવાય? સંગઠન. આને શું કહેવાય? યુનિટી. આને શું કહેવાય? યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલ દેખાય છે બેટા આ બાજુના? હા, એને કેટલા રજવાડા ભેગા કર્યા હતા ખબર છે? 562. કેટલા દિવસની અંદર?
52 દિવસની અંદર. કેટલા દિવસની અંદર? તમારે ને મારે 562 ક્વેશ્ચન 52 દિવસમાં ભેગા કરવા હોય ને તો આપણે કરી શકતા નથી. આ સરદાર વલ્લભભાઈ તમને ને મને શીખવે કે સંગઠન કોને કહેવાય. 562 રજવાડા માત્ર 52 દિવસમાં ભેગા કરવા એ લોઢાને ચણા ચાવવા જેવી વાત હતી. છતાંય બાપુને કીધું તું ચિંતા ન કરો. લાકડી લઈને તોપું ભગાડી ગાંધી કાઠિયા વાડી છે, ગિરનારને દત્ત બિરાજે. કેવી સરસ મજાની આપણા જુનાગઢની ઉપર એની વાતો લખી છે. એની અંદર યુનિટી, કોઈ સારા કાર્ય માટે તમારું સંગઠન થાય તો એને આપણે સંગઠન યુનિટી કહી શકાય. યુ પછી આવશે વી, વેલ્યુ ઓફ મની. હવે તમે પૈસાનું સેવિંગ કરી શકતા, તમને મહેમાન દઈ જાય, મહેમાન દઈ જાય, મમ્મી પપ્પાનો વ્યવહાર સારો હોય એટલે દઈ જાય. ડબ્બામાં ભેગા કરીએ છીએ. વર્ષના અંતે કેટલા થાય છે? 5000 થાય. ઓકે, વર્ષના અંતે 5, 6, 7000 જેવી રકમ થતી હશે. 7000 બેટા ફી હોય આપણી અને 5000 આપણે ભેગા કર્યા હોય, એમાંથી આપણે આપણી ફી ભરી દઈએ તો મજા આવે કે નહીં? પપ્પાને મજા આવે કે નહીં? 5-5 હજારના 4-5 વર્ષ ભેગા કરી રાખીએ અને સોનાની બુટ્ટી આપણી પોતાની આપણે જાતે પૈસાથી ખરીદીએ. બોલો, એમાં મજા આવે કે નહીં? આપણી ઘડિયાળ પહેરવાનો બહુ શોખ હોતો હોય, પણ 3000 રૂપિયાની ખરીદી આપણે કોક આપે આપણને અને પછી આપણે પહેરીએ. એની હાટુથી કોક આપણને ઇન્સ્ટાગ્રામમાં મોકલે, હાય મારે તને ગિફ્ટ મોકલવી છે. મોકલ ભાઈ મોકલ, હું તો વાટ જ જોઉં છું ક્યારે તું મોકલે છે. કેફેમાં મળવા આવો, હું તમને ગિફ્ટ આપું છું. ભાઈ એની અંદર 3000 રૂપિયા હાટુથી કેટલી લાલચની અંદર આપણે આવી જાય છે. વેલ્યુ ઓફ મની. તમારી પાસે નાની રકમ છે ને, એને તમે સેવ કરો ને, એમાંથી તમે તમારો પોતાનો ખર્ચો કાઢી શકો. પણ ભવિષ્યમાં તમને કોક એવું કહે ને કે 2 ડબલાની ગિફ્ટ હાટુથી, તો તમે સમજો કે આપણે એ સંતાન નથી, આપણે એ કુળ નથી. આપણી પાસે 2 કે 5 રૂપિયાની લાલચ કે લોભ ન હોય કે જેનાથી આપણે મોહાઈ જાય. વેલ્યુ ઓફ મની, આનો સિદ્ધાંત તમને શીખવે છે કે પૈસાની કિંમત કરો. પૈસાની કિંમત નહીં કરો તો કાલ હવારમાં પૈસો પણ તમારી કિંમત કરશે નહીં.